આજે સુરત શહેરમાં માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં જુદા જુદા પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી મા કાલી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યમંત્રી તેમજ મજૂરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીના 39મા જન્મદિવસ નિમિત્તે જાહેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવાકીય કાર્યોમાં 1500 થી 2000 લોકોએ સેવાનો લાભ લીધો હતો અને ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી। કાર્યક્રમમાં વોર્ડ નંબર 21ના કોર્પોરેટર તેમજ ભાજપના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ અમિત જયસ્વાલ, મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। આજ રોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે 11 પ્રકારની સેવાકીયનો લાભ આપેલો હતો, જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, એમાં લગભગ 150થી વધારે બોટલો થઈ હતી। પછી આમાં વિધવા બહેનોને અમે અનાજની કીટનું વિતરણ કરેલું હતું, જે 101 હતી। આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, પછી આવકના દાખલા, એ બધું મળીને 300-400 જેવા થયેલા છે। પછી અમે વૃદ્ધ પેન્શન, પછી વિધવા સહાય પેન્શન, પછી મોતિયાનું ઓપરેશન, પછી આંખની તપાસ, લોહીની તપાસ, પછી બ્લડ પ્રેશરની તપાસ, પછી પેટને લગતા રોગો, એવા બધા બી અમે સેવાનો લાભ અમે નાગરિકોને પહોંચાડેલા છે। અને આ બધું અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલું હતું। જન્મદિવસ નિમિત્તે અમારા આજના મુખ્ય મહેમાન વોર્ડ નંબર 21ના લોકલાડીલા કોર્પોરેટર શ્રી અશોકભાઈ રાંદેરિયા સાહેબ, બ્રજેશભાઈ ઉનટકર સાહેબ, પછી ડિમ્પલબેન કાપડિયા, સુમનબેન ગઢિયા, અને પછી અમારા વોર્ડના પ્રમુખ શ્રી કીર્તિ કાકા, પછી અમારા ધવલભાઈ, અને એવા અનેક મોટા મોટા મહેમાનો અમારા પ્રોગ્રામમાં હાજર હતા। લોકોનો શું મંતવ્ય હતો? આટલો મોટો કેમ્પ રાખેલો હતો, લોકો ઘણા ખુશ થઈ ગયા, કારણ કે આવા સેવાનો લાભ લોકોએ દોડીને અમારે ત્યાં આજે લીધો, અને ઘણા લોકોએ થેન્ક યુ કીધું કે ના, અમારા ધારાસભ્યના પ્રોગ્રામમાં જે તમે કેમ્પ રાખો છો એમાંથી અમને બહુ ખુશી થાય છે, અને આ લાભનો વિનામૂલ્યે જે સેવાનો તમે લાભ આપો છો એ બાબતે બી અમને બહુ ખુશી થાય છે। ગૌરાંગ કાંતિભાઈ બાગિયાવાલા, મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના જન્મદિવસ નિમિત્તે 11 પ્રકારની અલગ અલગ વિનામૂલ્ય સેવાથી આયુષ્માન કાર્ડ છે, ઈ-શ્રમ કાર્ડ છે, 101 વિધવાને અનાજની કીટ છે, ડૉક્ટર દ્વારા આંખની તપાસ, બ્લડની તપાસ, ડાયાબિટીસની તપાસ, પ્રેશરની તપાસ, ગાયને ઘાસ ખવડાવવાનું, ગરીબોને ભોજન જમાડવાનું, એવી અનેક પ્રકારોની અલગ અલગ 11 પ્રકારોની વિવિધ અલગ અલગ સેવાઓ આપવામાં આવી, જેમાં 1500થી વધુ લોકોએ લાભ લીધો છે, અને એ સેવાઓનો જેને લાભ લીધો છે તેમને આભાર માન્યો છે અમારો। બીજા લોકોએ જો સેવાનો લાભ લેવો હોય તો શું કરશે? જેમને બીજા લાભ લેવો છે તો મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં રોજ જ 12 થી 6 અમારે ત્યાં તમામ સુવિધા ઉપલબ્ધ છે। ઓફિસનું એડ્રેસ? ઓફિસ એડ્રેસ છે 6A આદર્શ સોસાયટી, પછાત વર્ગ, અઠવા લાઈન, સુરત, ગોકુલમ ડેરી પાસે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।